બિહારમાં મોદી નીતિશ જોડી પર મતદારોનો વિશ્વાસ અકબંધ, વલણોમાં એનડીએ 200 બેઠકને પાર, મહિલા સશક્તિકરણને લગતી યોજનાએ જીત્યા મહિલા મતદારોના દિલ, મહાગઠબંધન દ્વારા પ્રત્યેક ઘરે નોકરીના વાયદાને જનતાએ નકાર્યો. બિહારમાં હાઈ પ્રોફાઇલ બેઠક પર રસાકસી, મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ તો રાધોપુરની તેજસ્વી યાદવ પાછળ. ભાજપ તરફથી તારાપુર બેઠક પરથી સમ્રાટ ચૌધરી અને અલીનગરથી મૈથિલી ઠાકુર આગળ. બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં એનડીએની જીતને પગલે ભાજપ અને જેડીયુ કાર્યાલયો ખાતે ઉજવણીનો માહોલ. ભાજપ નેતા રવિશંકરે કહ્યું, વિકાસ અને વિશ્વાસની રાજનીતિની થઈ જીત. રાજ્યમાં પણ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડા ખાતે જનરેલીને કરશે સંબોધિત. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટના પ્રગતિની કરશે સમીક્ષા. પીએમના આગમનને પગલે નાયબ મુખ્યમંત્રીએ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની સંભાવનાઓ થશે પરિપૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલના પાટીદળ ગામ ખાતે વિમલ રિસર્ચ સોસાયટીના સંશોધન ભવનનું કર્યું ઉદ્ઘાટન. મુખ્યમંત્રીએ રાજ્યના સૌથી ઊંચા ધ્વજસ્તંભ પર ફરકાવ્યો વિશાળ રાષ્ટ્રધ્વજ. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. બપોરે ગરમી તો રાતે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. રાજ્યમાં 12 ડિગ્રી તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર. આગામી 7 દિવસ દરમિયાન ઠંડીનો પારો નીચે જવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. બિહાર ચૂંટણી પરિણામોની ભારતીય શેરબજાર પર જોવા મળી અસર. શેરબજાર નીચલા સ્તરેથી સરકીને તેજી સાથે બંધ. સેન્સેક્સમાં 84 અંકનો વધારો. નિફ્ટી 25,900ની સપાટીને પાર. સરકારી બેંક અને ડિફેન્સ શેરોમાં લેવાલી આઈટી મેટલ શેરોમાં જોવા મળ્યું દબાણ. કોલકાતા ટેસ્ટમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 159 રન પર ઓલ આઉટ. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે ઝડપી 2 વિકેટ. ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાને 31 રન પર. આજે રાષ્ટ્રીય બાળ દિવસ. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુજીના જન્મદિવસે બાળકોને સમર્પિત છે આ તહેવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાળકો સાથે સાધ્યો સંવાદ. દેશ સહિત રાજ્યભરમાં બાળ દિવસની ઉજવણી.